જય માતાજી મિત્રો, આજે આ યજ્ઞ માં ભગવતી બોચરનો છેલ્લો દિવસ માટે આજના આ વિડીયોમાં તમામ દર્શક મિત્રો માં ભગવતીના દર્શન કરીએ ચાલો। અને આજે આ જે મૂર્તિ તમે જોઈ રહ્યા છો તે મૂર્તિમાં પ્રાણ પૂરા છે અને તમામ દર્શક મિત્રોને આ વિડીયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી। જે આ યજમાનો મહાયજ્ઞ કરી રહ્યા છે ભગવતીના નામ અને એના મંત્રો સ્તોત્ર સાથે, જુઓ તમે આ જે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છો જે મા બહુચરના અંતિમ જે ત્રીજો દિવસ તેમની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં આ તમામ યજમાન ભાઈઓ મા ભગવતીને જે યજ્ઞશાળામાં બેઠા છે અને જે આ 15 કુંડી યજ્ઞ આજે પૂરા થવા જઈ રહ્યો છે અને આજ આપણે સૌ જે આ યજ્ઞનો દર્શન કરીએ, આપણા સગાવાલાને પણ દર્શન કરાવશું આ વિડીયોને શેર કરીને। અને આજે આ જે મંદિરની અંદર જે મૂર્તિ પધરાવવાની છે જે તમે થોડી જ વાર પહેલાં જોઈ, આ જે મહેમાનો આવ્યા છે એ દાતાશ્રી છે પંડ્યાભાઈ અને એ મંદિર તરફ જઈ રહ્યા છે અને આ તેમનો પરિવાર છે। અને આ જે નવરાત્રિ મંડળ તરફ જે જૂની માતાજીની ગરબી અને આ મંદિર જે સામે જોઈ રહ્યા છો તે મંદિર છે। થોડી જ વારમાં આપણે સૌ આ મંદિરની અંદર મૂર્તિ લઈ જશે, ત્યાર પછી જો જે તમે પ્રત્યક્ષ જોઈ રહ્યા છો અત્યારે જે હવન કુંડની અંદર જે મૂર્તિ હતી તેને મંદિરમાં લઈ જઈ રહ્યા છે ધીરે ધીરે। જે તમામ નવરાત્રિ મંડળના ભાઈઓ અત્યારે હાલ જે અને તમામ લોકો ગ્રામજનો પણ માં ભગવતી બોચરના દર્શન કરવા માટે આખા ગામમાંથી અને આ યજમાનો પણ અત્યારે સૌ ભાઈઓ આખું ગામ માં ભગવતીના દર્શન કરવા માટે આતુર છે। અને આજે અહીંયા પરવડી ગામના આંગણે જે આવો અવસર આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને આ તમામ ભાવિ ભક્તો પણ માતાજીને એકી સાથે એકી નાદ મા બહુચરનો જુઓ તમે જે ભાવિ ભક્તો અને આજે મા મૂર્તિ પણ જે સાથે બહુચરમાની એમ ગણપતિ દાદા અને તેમની બહાર મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ પણ છે। અને તમામ ભાઈઓ આજે જ્યોત જે આપણે શૃંખલપુરથી આવી હતી તેના દર્શન પણ કરી। અને આજે મા મંદિરની અંદર માની મૂર્તિ બિરાજમાન થઈ ગઈ છે અને તેને પ્રત્યક્ષ તમામ ભાઈઓ જે હાજર છે એ દર્શન કરો અને સગાવાલાને દર્શન કરાવો। આ ભાઈ જે છે તેમને અભિવાદન કર્યા છે, જેણે ભૂમિદાન દીધું હતું ઝેડપી ખેની સાહેબ છે અને એમને મંડળના સભ્યો પ્રમુખ દ્વારા તેમને અને તેમજ આશ્વાસન રૂપે મા બહુચરનો ફોટો ભેટ કર્યો છે કાંતિભાઈ જે નવરાત્રિ મંડળ તરફથી। અને આજે આખું મંડળ મહેમાન શ્રી પ્રવીણભાઈ રાઠોડ પણ અહીંયા ઉપસ્થિત છે। હવે પછી આજે મંદિરની અંદર મા ભગવતી બિરાજમાન છે અને આજે તમે જોઈ રહ્યા છો તમામ સ્વયંસેવક મિત્રો પણ એકી સાથે મા બહુચરના નાદ સાથે અત્યારે જય માતાજી મિત્રો, જે આ ભાઈ છે તે માતાના મંદિરમાં સિંહ ફાળો આપેલો છે અને તે બંને આંખોએ સુરદાસ છે અને મા ભગવતીને પ્રતિમા સ્વરૂપ જે મંડળના
જે માતાજીના ભુવા છે તે તેમને એક તસવીર આપે છે અને પંડ્યાભાઈ ખૂબ સારું એવું યોગદાન આપેલું છે અને તેમને સન્માનિત કરે છે નવરાત્રિ મંડળના ભાઈઓ. જય માતાજી.